તો આપણી સાથે અત્યારે ધ્રુમિલજી જોડાયેલા છે. ધ્રુમિલજી, ખાસ કરીને આજના દિવસે હવે આપણી ક્યાં નજર બની રહી છે ઓપ્શન રણનીતિ માટે? યસ, તો આજની સ્ટ્રેટેજીની વાત કરવા પહેલા પ્રીવિયસ વીકમાં આપણે બેંક નિફ્ટીનો મંથલીનો બુલ કોલ સ્પ્રેડ આપેલો, એનો ટાર્ગેટ આવી ગયો છે, તો ત્યાં તમે પ્રોફિટ બુકિંગ કરી શકો છો. આપણો જે ટાર્ગેટ હતો 55,750 નો હતો, 700-750 નો. સો ત્યાં એક પહેલા પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. આજની જે આપણી સ્ટ્રેટેજી રહેશે એ નિફ્ટી પર રહેશે, આજની એક્સપાયરીની રહેશે. જેમ મેં મેન્શન કર્યું કે માર્કેટ માટે 25,100 અને 150 એક રેઝિસ્ટન્સનું કામ કરે છે. હમણાં બી આપણે જોઈએ તો જો ઓપ્શનથી એક રેઝિસ્ટન્સ લીધું છે માર્કેટ, અને હમણાં 25,115 સ્પોટ લેવલ ચાલે છે. આપણે ઓપ્શન ડેટા પર બી જોઈએ 25,000 પર સારી પુટ રાઇટિંગ છે અને 25,100 અને 150 પર સારી એવી કોલ રાઇટિંગ છે. સો આપણે 25,100 નો કોલ અને પુટ બેવ સેલ કરશું. હમણાં જે નેટ ક્રેડિટ આવશે 70 પોઈન્ટ્સનો છે. સો આમાં જે આપણો મેક્સિમમ પ્રોફિટ હશે 5,600 નો રહેશે. જે આપણો મેક્સિમમ લોસ છે ઇટ વિલ બી અરાઉન્ડ 2,600. સો આમાં આપણું જે રિસ્ક છે કંઈક ને કંઈક રિસ્ક બી 1:2 નું છે, ને જે આપણી બ્રેક ઇવન રહેશે રેન્જ એ છે 25,070 થી લઈને 25,160 ની. સો તમે આ સ્ટ્રેટેજીને આ લેવલ્સ પર પ્લેસ કરી શકો છો. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી તમે ધ્યાન રાખતા રહેજો. એક સારી રણનીતિ આજના દિવસમાં બની શકે છે. નિફ્ટી 25,100નો કોલ વેચો, સામે 25,100નો પુટ વેચો, તમને અહીંયા 5300ની આજુબાજુનો એક નફો થતો જોવા મળી શકે છે, અને 2600ની આજુબાજુનો એક લોસ છે, એટલે એના પર એક નજર રાખજો. જે પ્રકારે ખાસ કરીને ધ્રુમિલજી કહી રહ્યા છે, અહીંયા એક સારી ઓપોર્ચ્યુનિટી આજના દિવસમાં તમને બનતી દેખાઈ શકે છે આ રણનીતિની અંદર, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ તમારે રાખવાનો છે. પરંતુ આગળ વધીને આજના દિવસે